અને જે તૈયારીઓ કરી તો આવી જાજો. હવે રાહ નથી જોવી. અમે આમ જઈએ તમે આમ જાવ તો તમે આવી. મોરબીના જેતપર ગામે વીજ લાઇન પસાર થવાના મુદ્દે તણાવ છે તે તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. તૈયારી થાય ત્યારે આવી જજો એમ કહીને ખેડૂતોને એકજૂટ થવાની પણ અપીલ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મોરબીના જેતપરથી જ સામે આવી રહ્યા છે, જ્યાં જેતપરની અંદર ખેડૂત આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. મોરબીના જેતપર ગામે વીજ લાઇન પસાર થવાના મુદ્દે તણાવ છે તે તણાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. જ્યાં ખેડૂતોના આંદોલનને લઈને હવે મોરે મોરોની વાત થઈ રહી છે. મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. હવે કોઈથી મૂંઝાવાનું નથી, હવે મોરે મોરો, હવે રાહ નથી જોવી કહીને ખેડૂતોને રાકેશ અમૃતિયાએ સંદેશ આપ્યો છે. અમે આમ જઈએ ને અમે આમ જાઓ કહીને આક્રોશ વ્યક્ત કર્યો છે. ભૂખ્યા મરવાનું નથી કહીને ઉગ્ર શબ્દોમાં પોતાની જે વેદના છે તે વેદના પણ ઠાલવી છે. તૈયારી થાય ત્યારે આવી જજો એમ કહીને ખેડૂતોને એકજૂટ થવાની પણ અપીલ છે. તે અપીલ રાકેશ અમૃતિયાએ કરી છે. ત્યારે મોરબીના જેતપરમાં હવે જે પ્રકારે છેલ્લા 48 કલાકથી એટલે કે 2 દિવસથી ઉપવાસ ચાલી રહ્યો છે, આજે તો તે ઉપવાસની અંદર મહિલાઓ પણ જોડાય છે. અને હવે એ ખેડૂતોનો આક્રોશ છે, ખેડૂતોનો જે રોષ છે તે રોષ સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના જેતપર ગામે જે વીજ લાઇન પસાર થઈ છે તે વીજ લાઇન પસાર થઈ રહી છે, તેમના વિરોધની અંદર ખેડૂતોનો આંદોલનને લઈને હવે મોરે મોરો આપવાની તૈયારી છે. રાજ્ય સરકારના મંત્રી જેઓએ પણ જેતપર ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી, તેમનું તે વતન છે. ત્યારે કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાનું આ મોટું નિવેદન, જેમાં ખેડૂતોને કહ્યું છે કે કોઈથી હવે મૂંઝાવાનું નથી, આપણે તૈયારીથી આ લડાઈ લડવાની છે. હજુ આગળ ત્રીજા ચરણમાં જવું પડે તો ત્રીજા ચરણમાં જવા માટેની પણ આપણી એ તૈયારી છે. ભૂખ્યા મરવાનું નથી, આવા ઉગ્ર શબ્દોમાં રોષ છે એ રોષ વ્યક્ત કરતા રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ શું કહ્યું, આવો આપણે રાકેશ અમૃતિયાની પ્રતિક્રિયા સાંભળીએ. જય જવાન, તમામ સાધુ સંતોનો હું ખૂબ ખૂબ આભાર માનું, તમામ કલાકારનો આભાર માનું, તમામ ગામજનોનો આભાર માનું, બીજા કોઈ રહી ગયો આજુબાજુ ગામના કોઈ તમામનો આભાર માનું. આપણે હવે તૈયાર થવાનું હો ભાઈ. આ ભૂખ્યા મરવાનું ન હોય, આમ મરવાનું ને આમ મરવાનું. અને મારા મામાએ બધું કહી દીધું, મામો ભાણીઓ ભેગો થયો, રાજકારણની જરૂર નથી, ઉકાળવાની જરૂર. અને મારા મામીએ કીધું એક્ટિવા પેલા તો આપણે ઉકેલવાનું થશે. મારા મામી ધક્કો નથી ખવડાવો મારે. હવે બીજું કઈ નથી કેવું, હવે બેહી ગયા ગળા. અને હવે બધાય ગામનો આભાર માનું, આજુબાજુ તમામ ઘૂટું બધા જે સાપર બધાયનો આભાર માનું. અને જે તૈયારીઓ કરી તો આવી જાજો. હવે રાહ નથી જોવી. અમે આમ જઈએ તમે આમ જાવ તો તમે આવી. કોઈને મૂંઝાવાનું નથી, મોરે મોરો, પછી બાપ આવે તો મોરો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.